નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગ ની અંદર. આપણે આ લેક્ચર ની અંદર જોશું ધોરણ 10 સ્વાધ્યાય 3.2 નો પહેલો દાખલો. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. અહીંયા મિત્રો આદેશની રીતે આપણને ઉકેલ મેળવવાનો છે. એકદમ ઈઝી રીત છે. 1 થી 2 દાખલામાં વ્યવસ્થિત ધ્યાન આપજો એટલે આગળના દાખલા પણ. અહીંયા પહેલા દાખલાની અંદર છે x + y = 14 અને x - y = 4. તો અહીંયા આ પહેલે છે એને એક સમીકરણ કહેશું અને બીજું સમીકરણ છે એને નામ આપશું સમીકરણ નંબર 2. સમીકરણ અહીંયા સમીકરણ 1 પરથી અથવા સમીકરણ 2 કોઈ પણ સમીકરણ લઈ શકો. એમાંથી x અથવા y કોઈ પણને સમીકરણનો કર્તા બનાવી શકાય. બરાબર. તો અહીંયા જો સમીકરણ 2 ઉપરથી આપણે x ને કર્તા બનાવશું તો સમીકરણ 2 પરથી સમીકરણ 2 શું આપેલું છે? x - y = 4. અહીંયા x ને પણ કર્તા બનાવી શકો અને y ને પણ. અહીંયા આપણે x ને કર્તા બનાવશું એટલે y સામે જ હશે તો આ બાજુ રહેશે x તો 4 - y આ બાજુ આવશે તો +y બરાબર. આને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે x ની જે કિંમત 4 + y મળી છે એને x એમાં મૂકશું સમીકરણ 1 માં, કારણ કે 2 માં ન મૂકી શકાય. 2 ઉપરથી તો આપણને આ x ની કિંમત અત્યારે મળી છે. બરાબર. તો હવે શેમાં મૂકશું? 3 ની કિંમત. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકશું તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો મૂકી દઈએ. તો સમીકરણ 1 છે x + y = 14. x ની જગ્યાએ મૂકશું 4 + y, 4 + y પ્લસ અહીંયા જે y છે એને પણ મૂકશું બરાબર 14. 4 એમને y + y એટલે 2y થશે, 2y બરાબર 14. 4 પ્લસ છે સામે જશે તો માઇનસ થશે એટલે 2y બરાબર 14 - 4. 2y બરાબર 14 માંથી 4 જશે એટલે કેટલા રહેશે મિત્રો? 10. તો y બરાબર 10. 2 ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં. 5 × 2 = 10. y = 5. તો અહીંયા બસ y ની કિંમત મળી ગઈ 5. બરાબર. હવે y ને શેમાં મૂકશું? સમીકરણ 3 માં. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ચલો સમીકરણ નંબર 3 શું છે મિત્રો? x બરાબર 4 + y. x એમને 4 પણ એમને y ની જગ્યાએ મૂકશું 5 તો 4 + 5 એટલે 9 થશે. તો x ની કિંમત મળશે 9. આ થઈ ગયો આપણનો આન્સર. બંનેમાં x અને y બંને મળી ગયા. x બરાબર 9 અને y બરાબર 5. આવી જ રીતે બીજો દાખલો છે. સોરી મિત્રો, આ બીજો દાખલો છે. આ છે દાખલા નંબર 2. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. અહીંયા પણ એ જ રીતે s - t = 3 છે એને કહેશું સમીકરણ 1. હવે સમીકરણ બીજું જે આપેલું છે એને થોડું વ્યવસ્થિત સાદુરૂપ આપી અને આ પહેલા સમીકરણ જેવું બનાવી નાખીએ. બરાબર. તો 2 નો ગુણાકાર s થશે, s ની સાથે થશે એટલે 2s - 3 નો ગુણાકાર t સાથે થશે એટલે 3t અને આખાના છેદમાં 3 × 2 = 6 બરાબર. સામે છે 6. બરાબર. ચોકડી ગુણાકાર કરેલો છે મિત્રો, ન ખબર હોય તો બસ 6 છેદમાં છે સામે જશે તો ગુણાકારમાં 2s - 3t બરાબર 6/6. તો 2s - 3t કેટલા થશે મિત્રો? 6 × 6 એટલે 36. આને કહેશું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 માંથી આગળના દાખલામાં જે રીતે જોયું એ જ રીતે સમીકરણ 1 માંથી કોઈ પણ એકને કર્તા બનાવીએ. તો સમીકરણ 1 પરથી s - t = 3. s ને પણ કર્તા બનાવી શકો, t ને પણ બનાવી શકો. અહીંયા આપણે t ને સામે જવા દે એટલે s ને કર્તા બનાવશું તો s બરાબર 3 - t સામે જશે તો શું થશે? +t. આને કહેશું સમીકરણ નંબર 3. 3 ની કિંમત શેમાં મૂકશું? સમીકરણ 2 ની અંદર. તો સમીકરણ
3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો સમીકરણ 2 છે 2s માઇનસ 3t બરાબર 36. 2 એમને s ની જગ્યાએ આવશે 3 પ્લસ t માઇનસ 3t બરાબર 36. 2 3 6, 2 ગુણાકારમાં t એટલે 2t માઇનસ 3t બરાબર 36 પ્લસ 36 સામે જશે તો માઇનસ 2t માઇનસ 3t 36 એમને પ્લસ આ બાજુ આવશે તો માઇનસ 6. 2t માંથી 1t જશે એટલે માઇનસ 1t બરાબર 36 માંથી 6 જશે એટલે 30. અહીં આગળ 1 ન લખો તો પણ ચાલે, માઇનસ નિશાની સામે જવા દઉં છું એટલે t બરાબર માઇનસ 30. આ મળી ગઈ આપણને t ની કિંમત માઇનસ 30. આ થઈ ગયો આન્સર 1. હવે t ની કિંમત સમીકરણ 3 માં મૂકશું એટલે આપણને s ની કિંમત પણ મળી જશે. બસ લખી નાખીએ t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 છે s બરાબર 3 પ્લસ t, s એમને 3 એમને પ્લસ t ની કિંમત છે માઇનસ 30. તો s બરાબર 3 પ્લસ માઇનસ માઇનસ 30. તો s બરાબર 30 માંથી 3 જશે એટલે માઇનસ 27. તો s ની કિંમત મેળવી માઇનસ 27. આ થઈ ગયો આપણનો આન્સર. બધા જ દાખલા આવી રીતે એકદમ ઈઝી છે. થેન્ક યુ.